તો આ તરફ માતરના રતનપુર ગામમાં પૂર્વ સરપંચના ફરમાનથી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। એ સરપંચે એવું ફરમાન કર્યું છે કે હિન્દુઓને વરઘોડો ન કાઢવો। પૂર્વ સરપંચે આ પ્રકારે ફરમાન જાહેર કર્યું। ગામના પૂર્વ સરપંચ બિસ્મિલા પઠાણ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે। હિન્દુ સમાજની પૂર્વ સરપંચ સામે પોલીસને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી। વરઘોડા કે ગરબામાં લાઇટો બંધ કરીને ગાળાગાળીનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। હિન્દુઓ કાર્યક્રમ કરે તો કાંકરીચારો થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો હિન્દુઓને વરઘોડો કાઢવા પોલીસ બંદોબસ્ત માંગવો પડે। અગાઉ રતનપુરમાં પોલીસની હાજરીમાં જ વરઘોડો નીકળ્યો હતો। માતર પોલીસે બંને કોમના લોકો સાથે બેઠક પણ કરી। મારી એક રિક્વેસ્ટ છે કે આ મુદ્દો છે ને એ તમે એટલું સમજાય દો કે જગ્યા પર ના કરે, નહીતર ભાઈ વાત સમજો। મારી વાત સાંભળો, એક મિનિટ। ધાર્મિક પ્રસંગને ટ્વિસ્ટ આપીને અહીં લઈને આવવાની વાત કરો, કાલ ઉઠીને એક ગણપતિ એટલે એવી ખોટી અસર નહીં પડવાની। ધાર્મિક જન્મ નહીં હોય ત્યારથી અમારા બાપ દાદાને આખા બધા સમાજને ભાગોળીએ છે। અમારા હિન્દુ સમાજના માણસો બ્રાહ્મણો ત્યાં રહેતા હતા, રબારીઓ રહેતા હતા અંદર, એ લોકો બહાર નીકળી ગયા। એટલે એ એમ કહેવા માંગે છે ગામ અને ભાગોળ અમારી થઈ ગઈ। કોઈની નહીં ભાગોળું ક્યાં કે એવી ચર્ચા થઈ? ક્યાં કોઈ એવું કહ્યું? ગામની તમામ વસ્તુ છે ને, દરેકના પોતાના મકાન સિવાયનું આખું ગામ છે ને બધાનું બરાબર। પોતાનું મકાન હોય તે મકાન મારું છે, ધાર્મિક સંસ્થા હોય તે ધાર્મિક સંસ્થા, હિન્દુની હોય મુસ્લિમની હોય એ હોય, બાકી આખું ગામ તમારા લોકોનું સંયુક્ત છે બરાબર। પણ એક વસ્તુ વડીલ ખાલી એટલું જ છે કે લગ્નની અંદર લગ્નના ગીતો હોય એટલું ધ્યાન રાખવાની જવાબદારી કોની? વડીલ બરાબર। આટલું જ કેવું છે। જો આટલું થાય તો કોઈ મગજમારી ના થાય। તો કઈ મંદિર છે મહાદેવનું, ત્યાં ઉતારો આટલો એમને કોઈક નમાજ છે પોણા એકે થતી હોય, કોઈક નમાજ 2 વાગે થતી હોય, તો અમારે ત્યાં સુધી લઈને ઘેર આવવું હોય એમ નહીં। આ એમનો વિરોધ છે સાહેબ। તે દિવસે ત્રીજા વર્ષે આ જાતનો ઝઘડો થયો હતો અને ડીજે વાળાને માર્યો તો બાથામાં બાથ આવી ગયા હતા કે પોલીસ સ્ટેશન સુધી આ ફરિયાદ નથી આવી। કારણ એક હતું કે લગ્નનો બાબતનો વરઘોડો હતો, તે લોકો એમ કે મુસલમાન એમ કે છે કે ભાગોળ વચ્ચે ગરબા ગાવાના નહીં, પંચાયતની આગળ ગરબા ગાવાના નહીં। ગરબા ગાતો આપણે ડેરીની કે આગળ મંદિર છે મહાદેવજીનું, ત્યાં આગળ ગરબા ગાવાના। તો ખાસ એક જ ગામના બંને કોમના લોકો રહે છે ને પૂર્વ સરપંચ બિસ્મિલા પઠાણનું આ પ્રકારનું ફરમાન ક્યાંક હિન્દુઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કરુણેશ, આખો વિડીયો જોયો જેમાં પોલીસે પણ દરમિયાનગીરી કરી છે ને એવું કહ્યું છે કે આ જે ગામ છે એ બંને કોમનું છે, તમારું સહિયારું છે, શાંતિથી રહો। આખરે મુદ્દો શું છે? કઈ બાબતે બે કોમ વચ્ચે સામસામે આક્ષેપ થઈ રહ્યા છે? જી પ્રીતિ, આ સમગ્ર જે ઘટના છે માતર તાલુકાનું રતનપુર ગામ ને રતનપુર ગામની અંદર તમામ લોકો રહે છે, પરંતુ જે પ્રકારે હમણાં જ હાલમાં જ એક લગ્ન પ્રસંગ હતો ને, લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવાની બાબત હતી। ગામનો ચોક વિસ્તાર ને ભાગોળ વિસ્તાર, ગ્રામ પંચાયતની સામેનો વિસ્તાર, આ વિસ્તારમાંથી વરઘોડો કાઢવાની બાબત હતી ને તે વરઘોડો કાઢવા બાબતે કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો અને આ વિરોધને લઈને પછી આ સમગ્ર મામલો છે તે અટકાવવા માંગીશ। ડીએસપી અમારી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ગઢિયા। રાજેશભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સર। હા બોલો રાજેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? યસ આવે છે તમારો અવાજ, બોલો। હા રાજેશભાઈ, આ જે ઘટના બની છે આ વારંવાર આ પ્રકારે માતર તાલુકામાં આ રતનપુર ગામમાં થતું રહે છે, પોલીસ દ્વારા શું પગલાં ભરવામાં આવ્યા? કઈ બાબતની ઘટના કહો છો તમે? અહીંયા જે ખેડાનું રતનપુર ગામ છે તેમાં મહાદેવની મંદિરની બહાર હિન્દુઓનો વરઘોડો નીકળ્યો હતો લગ્ન પ્રસંગમાં, અને એ પ્રસંગે ત્યાંના પૂર્વ સરપંચ એવું કહે છે કે ભાગોળમાં ગરબા ન રમવા, વરઘોડો ન કાઢવો, એ બાબતની વાત છે। આપની પ્રતિક્રિયા શું છે? પોલીસ દ્વારા શું? ના એની અંદર એવું નથી। એમાં એવું હતું કે જયારે વરઘોડો નીકળ્યો ને ત્યારે ગામના 1-2 આગેવાને પોલીસને એવું ધ્યાન દોર્યું હતું કે એ બાબતમાં એ લોકોને કંઈક વચ્ચે કોઈ અંદર સમજૂતી થયેલી હશે કે અલગ અલગ જે પક્ષ છે એમાં કોઈ પક્ષે આ બાજુ ન જવું, કોઈ પક્ષે આ બાજુ ન જવું, જેથી કરીને એકબીજાના વાદ વિવાદ
ન થાય એવા ભૂતકાળમાં એ લોકો વચ્ચે કોઈ ઇન્ટરનલ સમજૂતી થયેલી હશે અને આ વખતે એમને કંઈક એ બાબતમાં શંકા હતી એટલે પોલીસનું ધ્યાન દોર્યું હતું. એટલે પીઆઈ અને એ લોકો એ વરઘોડા દરમિયાન ત્યાં હાજર રહ્યા હતા અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો અને ગઈકાલે એ બાબતમાં ગંભીરતા દાખવી અને ડીવાયએસપીએ ગામની અંદર મિટિંગ કરી કે જેથી કરીને એકબીજાના મનમાં કોઈ અસમંજસ હોય કે કોઈ શંકા હોય તો એ શંકા નીકળી જાય એ માટે ડીવાયએસપીએ જાતે ત્યાં ગઈકાલે મિટિંગ કરી હતી. બિલકુલ રાજેશભાઈ, અમારી પાસે વિડીયો છે કે જ્યાં ડીવાયએસપી બેઠા છે ત્યાંના હિન્દુ કોમના લોકો, હિન્દુ સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ડીજે કે પછી વરઘોડો બોલાવીએ છીએ તો એ ડીજે વાળાને માર મારે છે, લાઇટો બંધ કરી દે છે, ગાળાગાળી કરે છે. તો ભલે ઇન્ટરનલ સમજૂતી થઈ હોય પણ પોલીસે જ્યારે ગાળાગાળી થાય, મારામારી થાય ત્યારે વચ્ચે પડવું જ પડે. આપે શું કાર્યવાહી કરી? આક્ષેપો બંને પક્ષે થયા હતા એટલે એ જ વાત છે કે આક્ષેપો જે છે એ ફક્ત ર્યુમર છે કે સાચું છે, કારણ કે એકબીજાના કહેવાથી પણ ઘણી બધી વાતો થતી હોય છે. બાકી કોઈ પણ પ્રકારનું ઇલીગલ થયું હશે તો પોલીસ ચોક્કસપણે ફરિયાદ લેવા માટે તૈયાર છે, કોઈ પણ પક્ષ ફરિયાદ આપે. બિલકુલ. પણ રાજેશભાઈ, પૂર્વ સરપંચ એવું ફરમાન કરે કે હિન્દુ લોકોએ વરઘોડો ન કાઢવો, આવું ફરમાન કોઈ કરી શકે? એવું કોઈ ફરમાન નથી થયેલું. એવું ફરમાન નથી થયેલું? ના ના ના. ઠીક છે ને, જો એવું ફરમાન કદાચ એ વસ્તુ સાચી પડશે તો પોલીસ એમાં કાર્યવાહી કરશે? તો પોલીસ એક્શન લેશે. જી આભાર રાજેશભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો જે પ્રમાણે ડીએસપી અમારી સાથે જોડાઈને એમને કહ્યું આ પ્રકારનું કોઈ ફરમાન થયું નથી. કરુણેશ અમારી સાથે જોડાયેલા છે. કરુણેશ, રાજેશ ગઢિયા જેમણે કહ્યું કે આવું કોઈ ફરમાન થયું નથી અને વર્ષો જૂની એક સમજૂતી હતી જે ભંગ થઈ અને જે સામસામે બેસીને અને એને ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. આપ અત્યારે ત્યાં ઘટના સ્થળે છો, એક ગામમાં છો, શું સ્થિતિ છે ત્યાં? જી પ્રીતિ, તો અત્યારે છેલ્લા ગ્રામજનોનો આ સમગ્ર આક્ષેપ છે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ છે. તે લોકો ગ્રામજનો કહી રહ્યા છે કે ગામના ચોક વિસ્તારની અંદર, ભાગોળ વિસ્તારની અંદર જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ હોય, વરઘોડો કાઢવાનો સમય હોય ત્યારે રાત્રિના સમયે જો કોઈ પણ આ રીતે વરઘોડો કાઢવાનો હોય તો સ્ટ્રીટ લાઇટો બંધ કરી દેવામાં આવે છે, ગાળાગાળી કરવામાં આવે છે, આ પ્રકારે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સીધા ગ્રામજનો છે કે જે લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યું છે, સીધા તેમની સાથે વાત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે આખો મામલો ને ઘટના શું છે. કાકા, પહેલા તો આપનું આખું નામ જણાવશો? મારું નામ ભીમસિંહ અભયસિંહ ચૌહાણ, ગામ રતનપુર. શું આખી ઘટના શું છે, શું મામલો છે, શું પરેશાની છે? ઘટના સાહેબ, અમારા ધાર્મિક જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે આ લોકો જ્યારે ડીજે બંધ કરાવે છે, પછી ગાળો ગમે તેમ અભદ્ર ભાષામાં બોલે છે, એ લોકોના ટોળા થઈ જાય એટલે અમારે વરઘોડો કાઢે હોય એને જવા માટેની જગ્યાનો અવરોધ થાય છે. એ અમારી એ હોય છે સાહેબ. એના માટે પંચાયતને આગળ જે ભાગોળ છે, ભાગોળની અંદર જ્યારે અમારે ડીજે કાઢે, ગરબા ગાવા માટે ત્યાં એક આખો ચોક છે પંચાયતની આગળ, અને વર્ષો જૂની અમારા બાપ દાદાઓના વખતની આ ભાગોળ છે. એકલા આખા ગામની છે ભાગોળ, અમારા એકલાની નથી, આખા ગામની ભાગોળ છે. હવે ભાગોળમાં તો સાહેબ એ લોકો હક કરે કે અમારી બાજુ નહીં આવવાનું, એ કઈ રીતે બને? એટલે ભાગોળ વિસ્તાર, ચોક વિસ્તારમાં એવું કહે છે કે અમારી બાજુ નહીં, હા, અમારી બાજુ નહીં આવવાનું. અહીં કોઈ પ્રોગ્રામ થવો ના જોઈએ, ના ગરબા ગાવા જોઈએ, રોડથી નીચે ઉતરવાનું નહીં તમારે. પણ એવું શા માટે કહે છે? કોઈ કારણ એનું? કોઈ કારણ કશું જ છે નહીં સાહેબ. એ લોકો કહે છે કે અમારી મસ્જિદ છે ના છે, એ એમની મનમાની કરવા જાય છે સાહેબ. એ અમારું છે એમ હક કરવા. ગામનો ભાગોળ કે ચોક વિસ્તાર એ તો ગ્રામ પંચાયતનો સાર્વજનિક હોય. સાર્વજનિક જ છે સાહેબ, પણ એ માનવા કારણ કે આમાં લઘુમતી છીએ, બરાબર છે. એ લોકોની વસ્તી વધારે છે, એમના નેતાગીરી કરવામાં સરપંચ એમનો, ડેલિગેટ એમનો, આ બધા આગેવાનો છે, આ બધા એમના, એટલે અમને તો કોઈ બોલવાની કે સાંભળવાની તક આપતા જ નથી. એટલે અમારે શું કરવું સાહેબ? શું નામ તમારું અને કેટલા સમયથી આ પ્રશ્ન છે? મારું નામ છે વાઘેલા ગણેશભાઈ છગનભાઈ. બરાબર, કેટલામાં એટલે લગભગ આપણે 2 વર્ષથી ચાલે છે ને, બરાબર 2 વર્ષથી ચાલે. લગ્ન પ્રસંગ તો વરઘોડો કાઢવાનો નહીં, ગરબા ગાવાનું નહીં એમ કહેવામાં ગઈ છે. હમણાં છેલ્લી ઘટના શું બની? હમણાં 2 દિવસ પહેલા પ્રસંગ હતો ત્યારે શું વરઘોડો કાઢ્યો તો ક્યાંય ગરબા ગાવાનું નહીં, તમે ક્યાંય ડેરી આગળ, મહાદેવ આગળ, મંદિર આગળ ગરબા ગાઓ કે એવું કહેવામાં ગઈ છે. પંચાયત આગળ ગરબા મુદ્દે ગાવાના નહીં કે ગાળો બોલે છે. બાઈક શું કેવો વર્તાવ કરવામાં? એટલે બેન દીકરા ગાળો બોલતા હતા અને અપમાનજનક શબ્દો વાપરતા હતા, સગા સંબંધો બધાને ગાળો બોલતા હતા. ગઈકાલે પણ મીટિંગમાં પણ એ કહેતા હતા કે અહીંયા મીટિંગમાં પણ કંઈક એમના શબ્દો કહ્યા છે કે અહીંયા આગળ ગરબા નહીં ગાવાના, નહીં તો અહીં મોહરમ કરીશું, કશું કંઈક બોલ્યા હતા.
એ એમ બોલ્યા હતા કે અહીં તમારો પગ નો ઉતારવું જ નહીં અહીંયા ગાડી એમનો હક છે. મંદિર ગમે તે એ આપણે નહીં કહેવા માંગતા. શું કહેતા હતા? એમ કહેતા માતાજી અંબા માતાના મંદિર આગળ કે અમે મોહરમ રમશું એમ એ લોકો બોલતા હતા. અને પછી હા કરીને અવાજ કર્યો તુફાન કરવાની હાલત થઈ ગઈ. અમે તો એમ કહેતા છેલ્લા કેટલા સમયથી આ ચાલે છે? આ છેલ્લું 2 વર્ષથી. આગલે વર્ષે વટ સાવિત્રીનો તહેવાર હતો તો વ્રત ઉજવ્યા બેનથી કર્યો એ દોરા કાપી નાખ્યા હતા તારે અમારે માથા ગુડતી હતી. તો તારે સમાધાન ઉપર આવ્યા કે સાહેબો કહેતા પોલીસના ઓફિસર તમે કે સાહેબ આ ફરી વાર ના થવું જોઈએ અને આપણે શાંતિ પતી દો. આપણે શાંતિ ચાહીએ અને બને ત્યાં અશાંતિ ફેલાય એવું નહીં કરવું. છેલ્લા 2 વર્ષની અંદર અનેક પ્રસંગો ત્યાં ઉજવાયા હશે, ત્યાં વરઘોડા નીકળ્યા હશે. એ દરમિયાન કેવો માહોલ રહેતો હતો? શું આવો જ માહોલ તો આ રીતે જ હતા. ગમે ત્યારે લોકો કંઈક ને કંઈક હરિયો કરતા જ છોકરા બાઈકો લઈને આગળ મોકલી દે. છોકરાઓ બાઈકો લઈને વારે વાર દોડા દોડ કરે, ફિલ્ડમાં જાય, ફોન મારે. બરાબર. સીસીટીવી ની માંગ કરવાની છે આપણે. ગઈકાલે મીટિંગ મળી, એ મીટિંગમાં શું વાતચીત થઈ? એ મીટિંગથી તમને સંતોષ છે ખરો? જે પોલીસ અધ્યક્ષ સાથે મીટિંગ મળી, બરાબર, ડીવાયએસપી સાથે મીટિંગ મળી, પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ મળી, એમાં શું ચર્ચા થઈ, શું નિર્ણય આવ્યો? તમને સંતોષ છે? ચર્ચા તો અમને સંતોષ નથી. બોલવાનો ચાન્સ જ નથી મળ્યો. એ શોર બકોર કરતા અવાજ કરતા હતા એટલે બોલવાનો કોઈ ચાન્સ જ નથી મળ્યો. એ તો સાહેબનો આપણે પોલીસના અધિકારીઓ હતા એ સાહેબોને ખબર છે કે અમને ચાન્સ જ નથી મળ્યો બોલવાનો. શું કાકા, શું ચર્ચા થઈ અને શું કોઈ નિર્ણય આવ્યો? ચર્ચામાં તો એ થયું કે કારણ કે એ કહે છે કે ડેપ્યુટી સાહેબ જે હતા પોલીસ ખાતાના ઓફિસર એમને કીધું કે આ તમે જે કરો છો એ હક તમારો ખોટો છે, ભાગોળ દરેકની છે, બધાની છે. એમને તો આ જાતનો જવાબ અમને આપ્યો પણ એ કહે છે કે ના અમારી ભાગોળમાં આવવા ના જોઈએ. એમનો આ જાતનો વિરોધ છે. એમાં બધું આખું ટોળું હતું. એ ટોળાએ બૂમાબૂમ કરવા માંડી, નાદે કરવા માંડ્યું. એટલે સાહેબ પછી ઉઠી ગયા કે ભાઈ હવે તમે કાલે માતર આવો, આ જાતનું કીધું. એટલે માતર કહે છે હું બોલાવું એટલે તમે માતર બધા આવો એમ. ગામના આજે જેટલા આગેવાનો છે, જેટલા માણસો આવવું હોય એ બધા ત્યાં માતર આવો. એટલે આજે ચર્ચા કરવાનું એમને કીધું છે બીજી વખત. આ સમગ્ર મામલે તમારી માંગ શું છે? અમારી માંગમાં તો સાહેબ એક જ છે કે ભાગોળ આખા ગામની છે. અમારે ધાર્મિક પ્રસંગ બધા ત્યાં વરઘોડો છે. કારણ કે એક વસ્તુ માનો કે જોડે મંદિર છે. હવે જાનનો ઉતારો કે એમ જઈએ તો જાનના ઉતારામાં શું છે કે એ લોકોને નમાજનો ટાઈમ થતો હોય. કારણ કે એ કોઈ વખત એમના નમાજના ટાઈમમાં 1:30 વાગે થતું હોય, કોઈક વાગે 1:45 થતું હોય. આવી રીતે નમાજનો ટાઈમ એમનો બદલાતો હોય. આમાં આપણા હિન્દુ સમાજની અંદર સાહેબ જ્યારે પેલું મુહૂર્ત સાચવવાનું હોય, ત્યારે મોમેરું હોય કે જાન હોય, લેવા જવાનું હોય, હવે એ ટાઈમમાં એમ નમાજનો સમય થાય એટલે 8-10નું ટોળું આવી અને આ સમગ્ર મુદ્દાને લઈને આ સમગ્ર મામલો છે કે ગ્રામજનોની માંગ છે. તેમનું કહેવું છે કે હજુ પણ આજ રોજ પોલીસ સાથે તેમની મીટિંગ યોજાશે અને કોઈ યોગ્ય નિર્ણય લેવાશે. પ્રીતિ, આભાર કરુણેશ તમામ વિગતો માટે.